સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામમાં પાવર ગ્રીડની વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। બારડોલીમાં ખેડૂત સમાજની બેઠકમાં ખેડૂતો આક્ષેપ કર્યો કે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટ બચાવવા વીજ લાઇનના નાના ખેડૂતોના ખેતરો તરફ ખસેડવામાં આવી રહ્યા છે। ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં ખાડા ખોદી કામગીરી શરૂ કરાતા અસંતોષ વ્યાપ્યો। અસરગ્રસ્ત ખેડૂતો સેવણી ગામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે। ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેતરમાં મંડપ બાંધી ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। એક જ મત છે કે ભલે 5 જ ખેડૂતો છે, પરંતુ અન્યાયી રીતે જો ચીટિંગ કરીને લાઈન બદલીને જો ખેડૂતોની જમીનનો ભોગ લેવામાં આવશે તો એ કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં। અને હું પોતે સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ નિવેદન આપું છું કે જો આ વસ્તુને અન્યાયી રીતે પૂર્ણ કરવામાં આવશે તો એ અમે થવા દઈશું નહીં। અને આખા સુરત જિલ્લાના ખેડૂતો, સુરત જિલ્લા ખેડૂત સમાજ સર્વ સંગઠિત થઈને આ 5 ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની સાથે અમે ઊભા છે।